અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ વતનમાં પહોંચી ગયા છે। વહેલી સવારે 33 ગુજરાતીઓને લઈને પ્લેન અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયું હતું। તમામ ગુજરાતીઓને પોલીસ બંદોબસ્ત સાથે તેમના વતન લઈ જવાયા। મહત્વનું છે કે ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે, 4 લોકો મધ્ય ગુજરાતના અને એક વ્યક્તિ દક્ષિણ ગુજરાતનો છે। અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓને તેમના વતનમાં લઈ ગયા પછી જે તે જિલ્લાની એમ્બેસી કચેરીઓ ઇન્ટ્રોગેશન કરશે। અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 ભારતીયોને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પરત મોકલ્યા હતા। અમેરિકી સૈન્ય વિમાન તમામ ભારતીયોને લઈને ગઈકાલે અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું હતું, જ્યાંથી 33 ગુજરાતીઓને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા। સવારે અમૃતસરથી જે ફ્લાઇટ આવી એમાં ગુજરાતી જે રિપોર્ટ કર્યા હતા 33 જણા હતા, બાળકો અને મહિલા પુરુષો સાથે, અને એ લોકોને અહીંયા લોકલ એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો અને જે તે જિલ્લામાં પોતાના ઘરે પરત કરેલ છે। કયા પ્રકારે વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આગળ કોઈ કાર્યવાહી કરવામાં અને વ્યવસ્થા બસ જે તે જિલ્લામાંથી બોલાયા હતા પોલીસને અને એ લોકો એમને ઘરે પહોંચાડ્યા। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોને ગુજરાત ખાતે લાવવામાં આવ્યા છે અને ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ ખાતેના આ દ્રશ્યો કે જ્યાં પોલીસ બંદોબસ્ત સાથેની આ પ્રક્રિયા અહીંયા ગોઠવવામાં આવી છે। એક વ્યવસ્થા એ પ્રમાણેની છે કે જે લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે, જે લોકો પરત ફર્યા છે, તેમને પોલીસ બંદોબસ્ત સાથે પોલીસની ગાડીમાં જે તે જિલ્લામાં જે છે તે પહોંચાડવાની પ્રક્રિયા અહીંયા કરવામાં આવેલી છે। અલગ અલગ લોકોને અલગ અલગ રીતે આ પ્રમાણે એરપોર્ટની અંદરથી બહાર લાવવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે અમેરિકાથી આ તમામ લોકોને અમૃતસર લાવવામાં આવ્યા। 205 લોકોનો એમાં સમાવેશ હતો, જેમાં 33 ગુજરાતીઓ હતા। આ 33 ગુજરાતીઓની તમામ પ્રક્રિયા જે છે તે અમૃતસર એરપોર્ટ ઉપર કરી દેવામાં આવી, એટલે કે તેમની ઓળખની કામગીરી હોય કે પછી કાગળકીય પ્રક્રિયા હોય, આ તમામ પ્રક્રિયા કરીને આ પ્રક્રિયા આગળ વધારવામાં આવી છે અને અમદાવાદ એરપોર્ટ લાવ્યા બાદ તેમને તેમના વતન ખાતે લઈ જવા માટેની પ્રક્રિયા જે છે અહીંયા કરવામાં આવી રહી છે। જે પ્રકારે ગુજરાતીઓની વાત કરવામાં આવી, મહેસાણાના 12, ગાંધીનગરના 12, સુરતના 4, અમદાવાદના 2, ખેડા, વડોદરા અને પાટણના 1 આ પ્રમાણેના લોકોને અહીંયા અમદાવાદ ખાતે લાવીને પોલીસ બંદોબસ્ત સાથે તેમના વતન લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે સુરક્ષિત લોકો પોતાના ઘરે પહોંચી શકે તે ખાસ રાજ્ય સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે। સાથે જ આ પરત ફરેલા લોકો મીડિયા સમક્ષ કંઈ પણ ન કહેતા ના દ્રશ્યો પણ અહીંયા સામે આવે છે, તેઓ કંઈ પણ ન બોલે તે પ્રકારની પણ પ્રક્રિયા અહીંયા થઈ છે, જે ક્યાંક શંકા પણ ઉપજાવે છે, પરંતુ હાલ આ તમામ ભારતીયોને તેમના વતને પહોંચાડવામાં આવી રહ્યા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।